ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 14. ચેપ્ટરનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે, તો એને લગતા થોડાક આપણે મુદ્દાઓને યાદ કરી લઈએ. કે કોઈ પણ દુર્ઘટના જ્યારે સર્જાય છે ત્યારે માનવ જીવન જે છે એ શું થતું હોય છે, તો કે માનવ જીવન એનું ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપણે શું કહેવામાં આવે છે, તો કે આપત્તિ કહે છે. તો એના વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ધરતીકંપ, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, જ્વાળામુખીનું ફાટવું, ભૂસ્ખલન વગેરે એ આપણી કુદરતી આપત્તિઓ છે. તો આપત્તિ છે એ બે પ્રકારની હોય છે. કઈ કઈ? તો કે એક કુદરતી આપત્તિ અને બીજી માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિમાં આપણે જોઈએ તો કે કઈ કઈ કુદરતી આપત્તિ, તો કે ધરતીકંપ છે, પૂર છે વગેરે કુદરતી આપત્તિઓ કહી શકાય છે. જ્યારે માનવ સર્જિત આપત્તિઓ તો કે યુદ્ધ છે, હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ કહી શકીએ છીએ. તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પૃથ્વીના પેટાળમાં થતા પ્લેટોના હલનચલનને લીધે જ્યારે પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે એ આકસ્મિક રીતે તો કે ધ્રુજી ઉઠે છે, તો તેને આપણે ધરતીકંપ કે ભૂકંપ કહેવામાં આવે છે. તો ધરતીકંપનું પૂર્વાનુમાન કરવું એ શક્ય નથી. ધરતીકંપના ઉદ્ભવ સ્થાનને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. તે મોટે ભાગે પૃથ્વીની સપાટીથી નીચે પૃથ્વીના પેટાળમાં હોય છે. ધરતીકંપની તીવ્રતાનું મૂલ્ય રિક્ટર સ્કેલમાં મપાય છે. વિનાશક હોય તેવા ધરતીકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 થી વધુ હોય છે. ભુજ અને કાશ્મીર બંનેના ધરતીકંપની તીવ્રતા 7.5 થી વધુ હતી. તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ધરતીકંપ જ્યારે આવે છે ત્યારે ક્યાં ક્યાં આપણે પગલાં લઈ શકાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને આપણે પૂર કહેવામાં આવે છે. તો પૂરથી ખેડૂતોના પાકને અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તો એના વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ સમુદ્ર ઉપર હવાનું હળવું જ્યારે દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે, તો એ વેગીલા પવનો જ્યારે ભારે વરસાદ લાવે છે ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે. તો એના વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ વરસાદ પડ્યો ન હોય અથવા તો નહિવત વરસાદ પડ્યો હોય ત્યારે દુકાળની પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો આને આપણે અનાવૃષ્ટિ કહીએ છીએ. ક્યારેક અતિવૃષ્ટિને લીધે પણ દુકાળની પરિસ્થિતિ સર્જાય છે, તો તેને આપણે લીલો દુકાળ કહીએ છીએ. તો એના વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજા સાથે વારંવાર ઘસાવાથી કે અન્ય કારણસર અગ્નિ પેદા થાય છે. આ અગ્નિ ઝડપથી જંગલમાં ફેલાય છે. જંગલમાં આ રીતે લાગેલી અગ્નિને આપણે દાવાનળ અથવા તો આગ કહે છે. તો જંગલમાં લાગેલી આગથી તેમાં રહેનારા પ્રાણીઓ, વનસ્પતિઓ અને વનવાસીઓ શું થતા હોય છે, તો કે મૃત્યુ પામે છે. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ સુનામી કોને કહેવાય, પૂર કોને કહેવાય, વાવાઝોડું કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપત્તિથી પીડિત લોકોને આપણે શક્ય તેટલી મદદ કરવી જોઈએ. આ માટે સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈ શકાય છે. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે ખરાબ સ્વપ્ન, ત્યારબાદ આપણે આ પાઠની અંદર કોણે મદદ કરી, તમે શું કરશો, તમારો અહેવાલ, મુશ્કેલ સમય કેવો, એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ. મદદ, મદદ, મને બચાવો. આહા, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસમાં છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામમાં દરેક બાળકોને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. બધે જ ગભરામણ હતી.
થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુખીને વ્યાકુળ હતું. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કલ્પના કરો કે ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શક્યા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કહ્યું છે કે ચર્ચા કરો અને લખો. એમાં આપણે પહેલો પોઈન્ટ સમજીએ કે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તો કે હા, મારા જન્મ પહેલાથી મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે. વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ સામનો કર્યો હતો. ત્યારબાદ આપણે આગળ બીજો પ્રશ્ન સમજીએ કે તેવા સમયે કોણે મદદ કરી હતી, યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તે સમયે તો કે સોસાયટીની વ્યક્તિઓ, સેવાભાવી કાર્યકરો, અગ્નિશામક દળ અને સમાજસેવી સંસ્થાઓએ તેમને મદદ કરી હતી. કેટલીક સરકારી અને NGO સંસ્થાઓએ લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરી હતી. નેતાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં મદદ કરી હતી. સરકારી ડોક્ટર, નર્સ તથા ખાનગી હોસ્પિટલના ડોક્ટરો વગેરે ઘાયલ અને મુસીબતોમાં રહેલા લોકોની સારવાર કરી હતી. કેટલાક વેપારી સંગઠનોએ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પેકેટ સ્વરૂપે આપી હતી. સ્થાનિક રાજ્યની સરકારી સહાય પણ મળી હતી. ગુજરાત અને અન્ય રાજ્યના શહેરોમાંથી આપત્તિગ્રસ્ત લોકોને ઘણી જ સહાય મળી હતી. એવી રીતના ઘણા બધા લોકોએ મદદ કરી હતી. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ મદદ આવી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડવા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલા ક્યારેય પહેર્યા ન હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકની તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. તેમાંના થોડા ઘણા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવ્યાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામમાં લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓએ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ, માટી સાથે ભેળવી અને મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ઘોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કહ્યું છે કે ચર્ચા કરો. તો ચર્ચા કરો એમાં આપણે સૌથી પહેલો પ્રશ્ન સમજીએ કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી હતી? તો આપણે જોઈએ તો કે જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડોક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી અને NGO સંસ્થાઓના સભ્યો
ત્યારબાદ સેવાભાવી કાર્યકરો વગેરે હતા. આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી. જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા પ્લાસ્ટિકના તંબુઓ બાંધવામાં મદદ કરી હતી અને ખાવા પીવાની અને કપડાની વ્યવસ્થા કરી હતી અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડી હતી. ત્યારબાદ આપણે આગળનો બીજો પ્રશ્ન સમજીએ કે જસમાના ગામમાં લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે? કેમ? તો જસમાના ગામમાં લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલા કરતા વધુ સુરક્ષિત હશે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો વિદ્યાર્થી મિત્રો, હા, મારું ઘર ધરતીકંપ આવે તો પણ સુરક્ષિત છે. તેની ઇજનેરની સૂચનાથી ધરતીકંપ પ્રૂફ બને તે રીતે અમે ફેરફાર કરીને સુધારવાનું આવ્યું હોવાથી તે સુરક્ષિત છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ, તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણી ઘરે જે આપણે પ્રાણીઓને પાળીએ છીએ તો કે પાલતુ પ્રાણીઓને, તો કે હું કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા માટે હું ઘણી બધી કાળજી રાખીશ. જેમ કે ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ. પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ, તમને કહ્યું છે કે લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ જે પ્રશ્નો છે તમને કહ્યું છે કે લખો, એ પ્રશ્ન તમારે ખાસ અહીંથી ધ્યાનથી સાંભળવાના છે અને એ પ્રશ્નોના જવાબ તમારે યાદ પણ રાખવાના છે અને તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે ખાસ ધ્યાન દઈને સાંભળજો. હવે આપણે પહેલો પ્રશ્ન સમજીએ કે તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમે તમારી નોટબુકમાં બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કહ્યું છે કે જસમાનું ઘર અને મારું ઘર, એ બંનેની વચ્ચેની ઘર બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો એની યાદી તમારી નોટબુકમાં બનાવવાની છે. તો ખાસ યાદ રાખજો અને તમે ખાસ તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નોનો જવાબ લખવાનો છે, એટલે ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ તો કે જસમાનું ઘર અને મારું ઘર. હવે જસમાનું ઘર તો કે તેમાં માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થરો વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો. હવે સામે આપણે જોઈએ તો કે મારું ઘર. તો મારું ઘર તો કે તેમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેનો ઉપયોગ થયો હતો. હવે તમને આગળ કહ્યું છે કે તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. ધારો કે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, જો એક બાળક છે તે પોતે ટેબલને પકડીને ટેબલની નીચે બેસી ગયો છે. એ ધરતીકંપ આવે ત્યારે શું કરી શકાય એવું એ પોતે વિચારી રહ્યો છે. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું જ હશે. ત્યારબાદ ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, જો ધરતીકંપ આવે તો શું કરવું એના વિશે આપણે જોઈએ તો કે જો ધરતીકંપ આવે ત્યારે ઘર છોડી આપણે ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત કોઈ વસ્તુ કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું જેથી ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી આપણે રાહ જોવું. ત્યારબાદ તમને આગળ કહ્યું છે કે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો કે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરની કોઈ વસ્તુ આપણી ઉપર પડે નહીં, એટલે આપણે એ વસ્તુથી બચી શકીએ છીએ. આ રીતે આપણા શરીરને સુરક્ષા કરી શકાય છે. હવે તમને આગળ કહ્યું છે કે કોણે મદદ કરી? તો એમાં આપણે જોઈએ તો કે ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો અહેવાલ વાંચો, તમને કહ્યું છે. હવે આપણે જોઈએ કે અમદાવાદ જાન્યુઆરી 26, 2001 આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ હતી.
તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં ઇમારતો નીચેના 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. તેવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય કે જેમાં તિરાડો ના થઈ હોય. ભુજની આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. હવે તમને આગળ કહ્યું છે કે લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રશ્ન ફરી તમે યાદ રાખજો, સમજજો અને ખાસ તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. હવે તમને કહ્યું છે કે ટીવીના અહેવાલના મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પણ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે જો બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, હા, જો ગુજરાતમાં બનેલી ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે જો બનાવવામાં આવી હોત તો ઇમારતો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી ઊભી રહી શકી હોત. આથી ખૂબ ઓછા લોકો મૃત્યુ પામત, ઈજા પણ ઓછા લોકો પામત અને ઘર વખરીના સામાનને પણ ઓછું નુકસાન થયું હોત. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓએ કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, કોની મદદની જરૂર પડશે અને તેઓ કેવી રીતે મદદ કરશે? તો આપણે જોઈએ તો કે કોની મદદની જરૂર પડશે? તો કે કૂતરા. તો કે કઈ રીતે મદદ કરશે? તો કે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધની પારખવાથી આપણને ખ્યાલ આવશે. ત્યારબાદ બુલડોઝર, જેસીબી, એટલે કે જે પડી ગયેલી જે ઇમારતો છે એને કાટમાળ હટાવવા અને તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ અનાજ અથવા તો કે ભોજન, તો એ અસરગ્રસ્ત લોકોને ખાવા માટે આપણે ઉપયોગમાં લઈશું. ત્યારબાદ પાણી, તો કે આપણે એને કઈ રીતના મદદ કરશું? તો કે અસરગ્રસ્ત લોકોને પીવા માટે. ત્યારબાદ કપડાં, અસરગ્રસ્ત લોકોને પહેરવા માટે. ડોક્ટર, તો કે ઘાયલ થયેલ લોકોની સારવાર કરવા માટે. સુરક્ષા માટે લશ્કર પોલીસ, તો કે અસરગ્રસ્ત લોકોની માલ મિલકતની સુરક્ષા માટે. ત્યારબાદ રેડિયો, ટીવી, મોબાઈલ, તો કે અસરગ્રસ્ત લોકો દ્વારા સંદેશા મોકલવા અને સમાચાર મેળવવા માટે. ત્યારબાદ આગળ સરકારી અને સેવાભાવી સંસ્થાઓ, તો કે અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ માટે. તો કે કોની મદદની જરૂર પડશે ને કેવી રીતે મદદ કરશે આપણે સમજ્યા. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો. હવે તમને કહ્યું છે કે કોની મદદ જરૂર પડશે, તેઓ કેવી રીતે મદદ કરશે. તો હમણાં આપણે સમજ્યા કે કૂતરા, બુલડોઝર, જેસીબી, અનાજ, પાણી, કપડાં, ડોક્ટર, સુરક્ષા માટે, રેડિયો, ટીવી, મોબાઈલ, સરકારી અને સેવાભાવી સંસ્થાઓ માટે. તો એના વિશે આપણે સમજ્યા કે તેઓ કેવી રીતે મદદ કરશે. ત્યારબાદ હવે આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે ચર્ચા કરો. તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? ક્યારે? હા, લગભગ 5 વર્ષ પહેલા ચોમાસામાં અમારા વિસ્તારમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો. મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. તે સમયે લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે. તો પહેલો સગો આપણો કોણ હોય? તો કે પડોશી છે. તો મુસીબતના સમયે સૌથી પહેલા પડોશી હાજર થઈ જાય છે. સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં, કોઈ સલાહ સૂચન મેળવવામાં, તહેવારની ઉજવણીમાં અને સુખ દુઃખમાં પડોશી જ આપણને સૌ પ્રથમ મદદરૂપ બની શકે છે. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય. તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગશે? તમને બીક લાગે? આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ રહેવાનું મને જરાય ન ફાવે, કેમ કે મુસીબતના સમયે પાડોશી અને અન્ય લોકોની મદદની જરૂર પડતી હોય છે તથા સુખના સમયે આનંદમાં ભાગીદાર થવા માટે પણ લોકોની જરૂર પડે જ છે. આ ઉપરાંત કોઈની સાથે રમી ન શકું, તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી ન કરી શકું એટલા રહેવાથી મને બીક પણ લાગે.
હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયા કે આવા સમયે જ્યારે લોકોને તેમના ઘરબારની ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓ એને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો કે રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થાની, કપડાની વ્યવસ્થાની, ડોક્ટર અને દવાની વ્યવસ્થાની, પોતાના માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થાની અને માનસિક હૂંફની. તો એવા સમયે ઘણા બધા પ્રકારની મદદની જરૂર આપણને હોઈ શકે છે. ત્યારબાદ તમને કહ્યું છે કે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર પડશે? તો આપણે એમાં સમજી ગયા કે કોની મદદની જરૂર પડશે ને તેઓ આપણને કઈ રીતે મદદ કરશે. હવે ત્યારબાદ આપણે આગળ જઈએ. અહીંયા તમને કહ્યું છે કે તમારો અહેવાલ, તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. હવે એમાં તમને કહ્યું છે કે આપત્તિના કારણો, તારીખ અને સમય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો અહેવાલ છે ત્યાં સુધી આપણે ભણીશું. હવે ત્યાર પછીનું આપણે લેક્ચર 2 માં સમજીશું.